નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને દેશ પર અત્યારે એક વાવાઝોડાનો ખતરો અને ખતરો કેમ તો નીચેના પ્રદેશો છે એટલે દક્ષિણના જે ભાગો છે ત્યાં વરસાદ થવાની સંભાવના છે. વાવાઝોડું આજે બની ગયું છે અને એ વાવાઝોડું ધીરે ધીરે આગળ વધશે. એનો ટ્રેક કયો છે, ડીપ ડિપ્રેશન સુધી તો પહોંચ્યું હતું, આજે સાયક્લોનિક સ્ટ્રોમ બનવાનું છે. કેટલું મજબૂત વાવાઝોડું છે, કઈ દિશામાં આગળ વધશે, બધી જ વાત કરવી છે. પહેલાં હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ આપે છે એ પ્રમાણે તમે જુઓ કે આ જે પ્રદેશો છે એટલે તમિલનાડુ અને એની આસપાસના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં એની અસર ખૂબ થવાની સંભાવનાઓ છે. અહીંયા તમને દેખાતું હશે કે આ વાવાઝોડું છે અને આ વાવાઝોડું છે એ 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એટલી ઝડપે આગળ વધવાનું છે. એટલે એ વાવાઝોડું કઈ દિશામાં આગળ વધે છે એનો ટ્રેક પણ સમજીએ. પહેલાં સમજીએ કે દિવસ પ્રમાણે વાવાઝોડું કેવું બન્યું છે. એને ફેંગલ નામ આપવામાં આવ્યું છે અને તમે જુઓ કે 28, 29 અને 30 તારીખે એની સ્થિતિ કેવી રહેવાની છે એ હવામાન વિભાગે ટ્રેક કર્યું છે. 28 તારીખે સાંજ સુધીમાં એવું કહેવાશે કે સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે. ડીપ ડિપ્રેશનથી આજે સાયક્લોનિક સ્ટ્રોમ બની જશે અને જ્યારે સાયક્લોનિક સ્ટ્રોમ બનશે ત્યારે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને એ સ્પીડે વાવાઝોડું આગળ વધશે. પછી ધીરે ધીરે ફરીથી ડીપ ડિપ્રેશન, લો માર્ક વેલ પ્રેશર અને પછી જે કહેવાય કે લો પ્રેશર બનશે. લો પ્રેશર બન્યા પછી એની જે અસર છે એ ખૂબ ઓછી થઈ જવાની છે. અહીંયા ક્યાંક બને છે વાવાઝોડું, અહીંયા એની સ્થિતિ યલો કલર તમને જે દેખાય છે એની આંખ છે વાવાઝોડાની અને પછી એ ધીરે ધીરે આગળ વધશે. દક્ષિણના ભાગોને ખૂબ અસર કરવાનું છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે એનો ટ્રેક આ રીતનું કંઈક રહેવાનું છે. એનો ટ્રેક જે છે એ પોંડિચેરી તરફ, પોંડિચેરીની આસપાસ તો જે દરિયાકાંઠો છે ચેન્નઈને પણ અસર કરશે, આખા વિસ્તારને ખૂબ અસર કરશે. એટલે મદુરાઈની આસપાસ પણ વરસાદની સંભાવના છે. આ બાજુ ચેન્નઈ અને આ બાજુ પોંડિચેરીના વિસ્તારો સુધી એની અસર થવાની સંભાવના છે. સાયક્લોન એટલું મોટું નથી અને સાયક્લોન એટલું મજબૂત નથી, એના કારણે ગુજરાતમાં એની કોઈ ભારે અસર નથી થવાની. પણ ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં વરસાદની સંભાવના છે અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે. માવઠું પડશે શિયાળામાં. અત્યારે આ સિઝનમાં પહેલીવાર માવઠું પડવાનું છે અને શિયાળા દરમિયાન જે માવઠા પડતા હોય છે એના કારણે ઠંડી પણ વધતી હોય છે. એટલે ગુજરાતમાં ફરીથી ઠંડી પણ વધવાની સંભાવના છે. આ એનો ટ્રેક રેકોર્ડ છે. દિવસે દિવસે એ વાવાઝોડું છે આગળ જશે. પોંડિચેરીના દરિયાકાંઠાની આસપાસ એ વાવાઝોડું ટકરાઈ જશે અને ફેંગલ એને નામ આપવામાં આવ્યું છે. ફેંગલ નામનું વાવાઝોડું દક્ષિણના ભાગોમાં અને આ બાજુના વિસ્તારોમાં, એટલે અહીંયા બધી જગ્યાએ એની સામાન્યથી મધ્યમ અસર તો થશે જ. એટલે આ બધા વિસ્તારો છે, બેંગ્લોર છે, મૈસૂર છે, આ વિસ્તારોમાં વરસાદ પડવાની તો સંભાવના છે જ. એટલે સામાન્ય છૂટોછવાયો વરસાદ એ વિસ્તારોમાં પડી શકે છે. બાકી ગુજરાતમાં વાવાઝોડાની કોઈ અસર નથી થવાની. દેશના વાતાવરણમાં આવતા જે બદલાવ છે, દેશના વાતાવરણમાં જે રીતના ક્યારેક ગરમીમાં પણ ઠંડી લાગતી હોય છે, ક્યારેક ઠંડીમાં પણ ગરમી લાગતી હોય છે, ઉનાળામાં વરસાદ પડે છે, શિયાળામાં પણ હવે વરસાદ પડવાનો છે. એટલે એ સતત જે ઋતુચક્ર છે એમાં બહુ જ ફેરફાર આવ્યા છે. શિયાળામાં અત્યારે જે બહુ જ ઠંડી પડવી જોઈએ તો શહેરી વિસ્તારોમાં એટલી ઠંડી નથી લાગતી, કારણ કે પ્રદૂષણ પણ એટલું વધી ગયું છે. એટલે વાતાવરણમાં આવતો સતત બદલાવ 1 તારીખથી લઈને 8 તારીખ સુધી, એટલે પહેલું અઠવાડિયું જે છે એ ગુજરાતમાં એ વરસાદ લઈને આવવાનું છે. માવઠું પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતે પણ એ આગાહી કરી છે કે માવઠું પડી શકે છે. પરેશભાઈ ગોસ્વામી હોય કે અંબાલાલ કાકા હોય, બધાને એવું માનવું છે કે આ વાવાઝોડું એટલું મજબૂત નહીં હોય. વાવાઝોડાની અસર જરૂર થશે, સામાન્ય અસર થશે, બહુ જ વધારે કોઈ અસર થવાની નથી, કારણ કે મજબૂત વાવાઝોડું નથી. પણ નકારી ન શકાય કે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું એ અસર કરશે, વાતાવરણમાં બદલાવ લાવશે. કારણ કે હજારો કિલોમીટર દૂર ક્યાંય કોઈ વાવાઝોડું બને છે કે હવામાનમાં બદલાવ આવે છે તો એની અસરો થતી હોય છે. અને એટલે જ ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં વરસાદની સંભાવના છે, એટલે માવઠાની સંભાવના છે. કયા કયા વિસ્તારોમાં પડશે માવઠું અને કયા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે એ આગળ દિવસો જેમ વધશે અને જેટલા નજીક આવીશું એટલે 1 તારીખ પહેલાં જ્યારે ટ્રેક સમજ આવશે ત્યાં સુધીમાં અમે તમને સમજાવી દઈશું. તમારું શું માનવું છે? ઠંડી તમારા ત્યાં કેવી પડે છે? વાવાઝોડાની અસર, વાવાઝોડું જ્યારે બનતું હોય છે ત્યારે શું થાય છે? તમને શું લાગે છે કે આ વાવાઝોડાના કારણે ગુજરાતને કોઈ અસર થશે કે કેમ? અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.